વાલા વિદ્યાર્થીઓ, નમસ્કાર. ચૂંટણીનો માહોલ છે એટલે બધાનું જોઈને મને આવું થઈ ગયું છે. પણ આપણે તો ક્લાસ 3નો કોર્સ ઇંગ્લિશ વિષયનો આગળ વધારવાનો છે. મેં તમને ટેન્સ શીખવાડેલા. ટેન્સમાં સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ, અને પછી એની આપણે મિક્સ એક્સરસાઇઝ કરેલી. પછી આપણે કન્ટિન્યુઅસ ટેન્સ પણ શીખેલા, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ અને કન્ટિન્યુઅસ ફ્યુચર. અને એના પણ આપણે પહેલી જોયેલી એક્સરસાઇઝ કન્ટિન્યુઅસ બધાય એના સ્પેશિયલ કેસ જોયેલા. આ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, પછી કન્ટિન્યુઅસ પાસ્ટ, પછી કન્ટિન્યુઅસ ફ્યુચર, અને હવે આપણે આવીએ છીએ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આજની શરૂઆત અહીંથી કરવાની છે. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, પૂર્ણ વર્તમાન કાળ. ક્યારે વપરાય? જે ક્રિયા હજી હમણાં જ પૂરી થયેલી હોય એના માટે, અથવા અગાઉ પૂરી થયેલી ક્રિયાની અસર સારું હોય. હમણાં જ પૂરી થયેલી એટલે શું? તમે જમીને ઊભા થયા હો અને કોઈ એમ કે લો ભાઈ થોડું હજી આ લઈ લો, અરે હજી હમણાં જ જમ્યો છું, તો પૂર્ણ વર્તમાન કાળ. અગાઉ થયેલી ક્રિયાની અસર હજી શરૂ હોય. બરાબર? મેં તમારા કપડાં ઇસ્ત્રી કરી દીધેલા છે, પહેરી લો. ક્રિયા અગાઉ થઈ ગઈ છે પણ અત્યારે પહેરી લો, એની અસર છે. બરાબર? આ વસ્તુ આ ફિલ્મ મેં જોયેલી છે, હા એમાં આમ આવે છે, તો જોયેલી છે અગાઉ પણ એની અસર ચાલુ છે કે યાદ છે. બરાબર? તો અગાઉ થયેલી ક્રિયાની અસર ચાલુ હોય, અસર ક્રિયાની, માઇન્ડવેલ, ક્રિયાની અસર ચાલુ હોય તો પૂર્ણ વર્તમાન કાળ આવે. અગાઉ હમણાં જ જે ક્રિયા પૂરી થઈ છે એના માટે પણ પૂર્ણ વર્તમાન કાળ આવે. અને કાળસૂચક શબ્દોના છે એવર, નેવર, સિન્સ, ફોર. પણ સિન્સ અને ફોર કયા અર્થવાળું? થીના અર્થવાળું. સિન્સ અને ફોર કારણ કેના અર્થવાળું પણ આવે, પણ એ નહીં, થીના અર્થવાળું. ઓલરેડી, જસ્ટ, જસ્ટ એટલે હમણાં જ, યેટ, યેટ એટલે હજુ સુધી, સો ફાર એટલે હજુ સુધી, જસ્ટ નાવ એટલે હમણાં જ, અને રિસન્ટલી એટલે તાજેતરમાં. આ બધા એના કાળસૂચક શબ્દો છે. અત્યાર સુધીનો જેમ તમને અનુભવ છે એ રીતે હું તમને આ બધાના જ વાક્યો કરાવીશ, એટલે તમને ખ્યાલ આવશે કે વાક્યમાં પ્રયોગ કઈ રીતે થાય છે. તો વિધાન છે યત્ર યત્ર, જો તમને યાદ રાખવાનું છે, યત્ર યત્ર ચાલુ શબ્દ, તત્ર તત્ર V4, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળમાં ING વાળું. યત્ર યત્ર પૂર્ણ શબ્દ, તત્ર તત્ર V3, પૂર્ણ વર્તમાનકાળમાં V3 આવે, પૂર્ણ ભૂતકાળમાં V3 આવે, અને પૂર્ણ ભવિષ્યકાળમાં પણ V3 આવે. એટલે V3 તો છે જ. જો હેવેઝ ને V3 હોય તો પૂર્ણ વર્તમાનકાળ, હેડ અને V3 હોય તો પૂર્ણ ભૂતકાળ, શેલ વિલ હેવ અને V3 હોય તો પૂર્ણ ભવિષ્યકાળ. બરાબર? જેમાં હેલ્પિંગ વર્બ છે એનો નકાર કરવામાં સહેજ પણ ચિંતા કરવાની હોતી નથી. આ હેલ્પિંગ વર્બ છે હેવેઝ, એની પછી નોટ મૂકી દો, NOT, નોટ, એટલે એ નકાર થઈ જાય. અને હેવેઝને અહીંથી આમ લઈ અને આમ આગળ કરી દો એટલે પ્રશ્નાર્થ થઈ જાય. કર્મણી હમણાં જોવાનું નથી. તો આવીએ, ચાલો જઈએ આપણે એના ઉદાહરણો ઉપર. જે મેં ઉદાહરણ આપેલું તમને એની જ વાત કરું કે આઈ હેવ ટેકન માય ડિનર. મેં મારું સાંજનું ભોજન લીધેલું છે. તો આઈ હેવ ટેકન. બરાબર? આનો અર્થ એમ થાય કે હમણાં લીધેલું છે. છતાંય હજી હમણાં જ શબ્દ ઉમેરો હોય તો આ જ વાક્યને અહીંયા ઉમેરાશે. આઈ હેવ જસ્ટ ટેકન માય ડિનર. આમ પણ કરી શકો. આ કાળસૂચક શબ્દ છે. આ સબ્જેક્ટ, હેવેઝ અને V3. ટેકનું V3 શું થશે? ટેકન થશે. ટેક, ટુક, ટેકન. બરાબર? તમે ફીસ પે કરી? યસ, આઈ હેવ પેડ ધ ફીસ. મેં હજી હમણાં જ મેં ફીસ ચૂકવી દીધેલી છે. હવે મારું કોર્સ તમે શરૂ કરી દો. આઈ હેવ પેડ ધ ફીસ. એમ તો પૂર્ણ વર્તમાન કાળ છે. આવી રીતે પૂર્ણ વર્તમાન કાળ હેવેઝમાં આવે. જસ્ટ હોય તો અહીંયા આવે, ઓલરેડી હોય તો પણ અહીંયા આવે. બરાબર? શી, હી શીટ સાથે હેઝ આવે તો તમને કહી દીધેલું છે. શી હેઝ ઓલરેડી જોઈન્ડ ક્લાસ 3 કોર્સ એટ આદર્શ ઓનલાઈન એજ્યુકેશન. તેણીએ ક્યારનો ક્લાસ 3નો કોર્સ
આદર્શ ઓનલાઈન એજ્યુકેશન પર જોઈન કરી દીધેલો છે. પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હવે બીજા લોકો કોની રાહ જોઈ રહ્યા છે? આઈ હેવ ઓલરેડી જોઈન ક્લાસ 3 કોર્સ એટ આદર્શ ઓનલાઈન એજ્યુકેશન. તો આ રીતે હેવેઝ ઓલરેડી, જો જસ્ટ આવી ગયું, ઓલરેડી આવી ગયું. હવે યેટની વાત સમજીએ. જો યેટના બે અર્થ થાય. યેટના બે અર્થ થાય. એક યેટ એટલે હજુ સુધી, હજુ સુધી, અને એને પ્રિપોઝિશન કહેવાય. પ્રિપોઝિશન, પ્રિપોઝિશન. અને આ યેટ, આ હજુ સુધી પ્રિપોઝિશન, અને એક યેટ એટલે છતાં પણ થાય. એ કન્જંક્શન છે. શું છે? કન્જંક્શન છે. તો કન્જંક્શનની વાત અત્યારે નથી. આ હી ઇઝ ફેટ, હી ઇઝ ફેટ યેટ હી કેન રન ફાસ્ટ. તે જાડો છે છતાં પણ ઝડપથી દોડી શકે છે. એ કન્જંક્શન છે. પણ હજુ સુધી એટલે શું? ધ ગવર્મેન્ટ હેઝ નોટ ડિક્લેર્ડ ડેટ ઓફ બિન સચિવાલય એન્ડ ઓફિસ આસિસ્ટન્ટ એક્ઝામિનેશન યેટ. એ જે યેટ વાક્યમાં છેલ્લે આવ્યું એ હજુ સુધી વાળું છે. એ વાક્યમાં છેલ્લે આવે અને એમાં પૂર્ણ વર્તમાન કાળ જ હોય. યેટ જ્યારે પ્રિપોઝિશનના અર્થમાં હોય ત્યારેનું ગુજરાતી હજુ સુધી થાય, હજુ સુધી થાય, અને એ વાક્યમાં ક્યાં હોય છે? છેલ્લે. અને એક બીજી એની પણ તમને ખૂબી કહી આપું કે વાક્ય કેવું હોય છે? નકાર હોય છે. માય બ્રધર હેઝ નોટ કમ યેટ. મારો ભાઈ હજુ સુધી આવેલો નથી. તો એ પણ એવી જ વાત થઈ નકારાત્મક વાક્યની, બરોબર? તો નો વન હેઝ એરાઇવડ યેટ. હજુ સુધી કોઈ આવેલું નથી. ભાઈ અમે પહેલાં છીએ. જેણે અમને આમંત્રણ આપ્યું એ પણ નથી આવ્યા. આ અમે પહેલાં પહોંચી ગયા, બરાબર? નો વન હેઝ એરાઇવડ યેટ. આ બધા યેટના ઉદાહરણો છે. હું તમને આપું છું લખીને એ ઉદાહરણો. તો જુઓ તમે આ કે નો વન, નો વન, નો વન સાથે એક વચન આવે એટલે હેઝ જ આવે. એરાઇવડ યેટ. હજુ સુધી કોઈ આવેલ નથી. નો વન હેઝ એરાઇવડ યેટ, બરાબર? આ યેટ વાળું. પછી સિન્સ, સિન્સ આઈ હેવ સિન્સ અને ફોર, થ્રીના આઈ હેવ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ સિન્સ 1994. તો સિન્સ આ થીના અર્થવાળું. સર કારણ કે ના અર્થવાળું પણ આવે સિન્સ. એ કન્જંક્શન કહેવાય, આ પ્રિપોઝિશન કહેવાય. સિન્સ આઈ વોઝ ઇલ આઈ કુડ નોટ એટેન્ડ ધ પાર્ટી. કારણ કે હું બીમાર હતો, હું પાર્ટીમાં હાજરી ન આપી શક્યો, એ સિન્સ કહેવાય. આઈ હેવ સ્ટાર્ટેડ ધીસ બિઝનેસ સિન્સ. આ થી વાળું છે. સિન્સ થી વાળું છે. એની પછી સમય દર્શક શબ્દ હશે. કરતા નહીં હોય, સીધો કોઈ સમય દર્શક શબ્દ હશે. સિન્સ. પછી ફોર વાળું. We have stopped talking for 3 months. અમે 3 મહિનાથી વાતો નથી કરતા. શું થઈ ગયું છે? નારાજ થઈ ગયા છે એકબીજાથી. તો હવે નારાજગી દૂર કરો અને બોલી જાઓ. પણ વાક્ય કેમ બોલાશે? વી હેવ સ્ટોપ્ડ ટોકિંગ. અમે વાતો કરવાનું બંધ કર્યું છે, બોલવાનું બંધ કર્યું છે. ફોર 3 months. પોઈન્ટ ઓફ ટાઈમ હોય તો સિન્સ આવે, અને પીરિયડ ઓફ ટાઈમ હોય તો ફોર આવે. જુઓ, એની પણ વાત કરી લઈએ. આ પૂર્ણ વર્તમાન કાળમાં સાથે સાથે વાત કરવી જરૂરી છે કે સિન્સ 5 o'clock કહેવાય. નિશ્ચિત સમય હોય તો સિન્સ આવે, પણ સમયનો ગાળો હોય ફોર 3 hours, 3 કલાકથી આ સમયનો ગાળો છે તો ફોર આવે. કહેવાનું છે તો થી જ. ગુજરાતીમાં 1994થી તોય થી જ છે, 3 મહિનાથી તોય થી જ છે. પરંતુ પણ આ 25 મણનો પણ અંગ્રેજીમાં કેવું છે કે નિશ્ચિત સમયથી એમ કેવું હોય તો સિન્સનો ઉપયોગ કરવાનો, અને સમયગાળાથી એમ કેવું હોય તો
ફોરનો ઉપયોગ કરવાનો. સિન્સ 5 o'clock for 3 months. સિન્સ જાન્યુઆરી for 5 months. જો સમયનો ગાળો તો 4, જાન્યુઆરી તો સિન્સ, પછી આ સિન્સ 1994, સાલ આવે તો આમ, વર્ષ આવે તો, અને મહિના આવે તો આવી રીતે. સિન્સ 2002 for 18 years. સિન્સ ચાઇલ્ડહુડ, બચપનથી તો સિન્સ કેવું પડે, ફોર મેની યર્સ, ઘણા વર્ષોથી, તો આ સિન્સ અને આ ફોર, આ સિન્સ અને ફોર. આવું સિન્સ અને ફોર થીના અર્થમાં હોય. જુઓ, મારા શબ્દોને બરોબર પકડજો, તો પૂર્ણ વર્તમાન કાળ હોય શકે. હે સર, શું કીધું તમે? સિન્સ અને ફોર જો થીના અર્થમાં આવતું હોય તો અહીંયા એની આગળના જે કર્તા ક્રિયાપદની ખાલી જગ્યા હોય એમાં પૂર્ણ વર્તમાન કાળ હોય શકે. હોય જ એમ જરૂરી નથી. તો સર બીજું શું છે? બીજો કયો કાળ હોઈ શકે? બીજું શું હોઈ શકે? બીજું ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે. સર તમે કન્ફ્યુઝ કર્યા. એનો અર્થ એમ થયો કે સિન્સ અને ફોર થીના અર્થમાં હોય તો પૂર્ણ વર્તમાન કાળ પણ હોઈ શકે અને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોઈ શકે. અને ઓપ્શનમાં સર બે હોય એવું બને કે એક ઓપ્શન પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે, એક ઓપ્શન ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે. હાજી, એવું બની શકે કે એક ખાલી જગ્યા આપેલી હોય એમાં સિન્સ કે ફોર થીના અર્થમાં હોય અને નીચે ABCD 4 ઓપ્શન જે છે એ 4 ઓપ્શનમાંથી એકમાં પૂર્ણ વર્તમાન કાળ હોય અને એકમાં ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હોય. તો સર એવા સમયે મારે કઈ રીતે નિર્ણય કરવો, એ નિર્ણય હું તમને ચાલુ પૂર્ણ વર્તમાન કાળ શીખવાડીશ, ત્યારે સમજાવીશ. એનો જ ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો સ્પેશિયલ કેસ છે કે એ વિભાગ કઈ રીતે જુદો પાડવો. અત્યારે ઉદાહરણો જોઈ લેવાના છે. આવું કોના માટેની વાત છે? સિન્સ અને ફોર માટેની. અને આ બધી વસ્તુ કોઈ પુસ્તકમાં તમને જોવા નહીં મળે અને છતાં પૂછાય છે. મેં તમને કહ્યું એ અગાઉ પૂછાઈ ગયેલું છે. હવે પૂછાઈ ગયેલું જે વસ્તુ છે અને છતાંય કોઈ પુસ્તકમાં નથી, કારણ કે પુસ્તક તો 2-3 વર્ષે બહાર પડે, એનું એડિટિંગ 2-3 વર્ષે થાય અને આમાં નવું જે પૂછાય, નવી પેટર્ન બને, એ શિક્ષકે એનાથી વાકેફ રહેવું પડે અને તમને તરત જ આવા કોર્સમાં જોઈન કરીને કહેવું પડે. એટલે જ તમારે કોર્સ જોઈન કરવો પડે. નહીંતર તો તમે તમારા ફાધરે જેમાં પરીક્ષા આપી હોય એની બુક ન ચાલે. ગ્રામર તો ગ્રામર રહે છે. ગ્રામર રહે છે, વાત સાચી છે, પણ વધારે ને વધારે ઊંડાણવાળું પૂછાતું જાય છે. 2003, 4, 5નું પેપર તમને આપ્યું હોય ને તો એમાં તો એવું પૂછાતું, આઈ એમ એ ટીચર, તો એમની ખાલી જગ્યા કરવાની હોય, કાઉન્સમાં આપેલા હોય એમ ઇઝ આર એમ. તો હવે એવું હોય તો ચાલે નહીં? કેટલો બદલાવ આવી ગયો. એમ બદલાવ આવે છે અને એની સાથે અમે શિક્ષકો પરિવર્તિત થતા હોય છે. એ પ્રમાણે સિલેબસમાં અમારા ભણાવવામાં ચેન્જ કરીએ અને પેપર ક્વેશ્ચનની પેટર્નમાં પણ બદલાવ લાવતા હોય છે. નવી ક્વેશ્ચન પેટર્ન તમને કરાવતા હોઈએ છીએ. તો સિન્સ મેં તમને ઉદાહરણ આપ્યા, ઓલરેડીનું આપ્યું, જસ્ટનું આપ્યું, યેટનું આપ્યું. સિન્સ ફોર યેટની જગ્યાએ સો ફાર પણ તમે વાપરી શકો કે નો વન હેઝ એરાઇવ્ડ સો ફાર, તો સો ફાર આવી ગયું. બરાબર. સિન્સ ફોર ઓલરેડી જસ્ટ એવર નેવર. જુઓ, હેવ યુ પ્રશ્નાર્થમાં આવશે. હેવ યુ એવર ટેસ્ટેડ ફ્લેશ? FLASH ફ્લેશ એટલે ચમકારો, પણ FLESH ફ્લેશ એટલે માંસ થાય. તમે ક્યારે માંસને ચાખેલું છે? તો કે આઈ હેવ નેવર ટેસ્ટેડ ફ્લેશ. આઈ હેવ નેવર ટેસ્ટેડ ફ્લેશ. આ એવર છે અને આ નેવર છે. એવર એટલે કદી, નેવર એટલે કદી નહીં.
આવી રીતે વપરાય તો પૂર્ણ વર્તમાન કાળ હોય. જો હજી હું કહું છું કે દરેક શબ્દો છે એને મોટા ભાગે સમજવું, કારણ કે દરેક કાળસૂચક શબ્દો છે એ કાંઈ પેટન્ટ લઈને નથી આવ્યા કે આ કાળમાં જ વપરાય એમ. પરિસ્થિતિઓ ઘણી અલગ અલગ હોય છે, પણ ક્લાસ 3ના લેવલે આપણે આ રીતે બોલી શકીએ. તો આમ એવર, નેવર, સિન્સ, ઓલરેડી, જસ્ટ, સિન્સ, ફોર, યેટ, સો ફાર, આ બધાના તમને મેં ઉદાહરણ આપ્યા. અને હવે એ પૂર્ણ વર્તમાન કાળનો સ્પેશિયલ કેસ આપણે જોઈ લઈએ. પૂર્ણ વર્તમાન કાળનો સ્પેશિયલ કેસ. જો એક તો તમારે યાદ રાખવાનું કે જે વાક્યનું ગુજરાતી ખાધેલું છે, જોયેલું છે, પીધેલું છે, માણેલું છે, સમજેલું છે, આવું હોય, જોયેલું છે, માણેલું છે, ખાધેલું છે, પીધેલું છે, બરાબર, સાંભળેલું છે, એ બધા પૂર્ણ વર્તમાન કાળમાં જ હોય. જેમ કે I have seen the Indian film 30 times. એમ તો મેં જોયેલું છે, ખાધેલું છે, તો આઈ રિટર્ન એમ સ્પેશિયલ કેસ છે. એટલે આ પ્રકારનું જ્યારે ગુજરાતી થતું હોય ત્યારે એમાં પૂર્ણ વર્તમાન કાળ સમજી લેવાનો. જોયેલું છે, ખાધેલું છે, માણેલું છે, સાંભળેલું છે, ચાખેલું છે, બરાબર. બીજું એક અહીંયા જુઓ, આ એક વાક્ય છે અને પછી ફૂલ સ્ટોપ આવે છે, ફૂલ સ્ટોપ આવે છે, પીરિયડ આવે છે, અને પછી આ બીજું વાક્ય છે. આ ક્રિયા, અહીંયા જે ક્રિયા થતી હોય એની જો અસર અહીંયા દેખાતી હોય, અસર, તો આ જે છે એ પૂર્ણ વર્તમાન કાળમાં આવે અને આ છે એ સાદા વર્તમાન કાળમાં આવે. એટલે કઈ રીતે? જેમ કે મેં તમને ઉદાહરણ આપ્યું હતું ને, આઈ હેવ iron your clothes, wear them, તેને પહેરી લો. તો અહીંયા આયર્ન થઈ ગયું છે, એની અસર આ છે, wear them. બીજું ઉદાહરણ, she has worked hard she looks tired. તેણી એ સખત કામ કરેલું છે, તેણી થાકેલી દેખાય છે. તો અહીંયા જે ક્રિયા થઈ છે એની અસર અહીંયા દેખાય છે. ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં અને અસર શેમાં? સાદા વર્તમાન કાળમાં. ક્રિયા પૂર્ણ વર્તમાન કાળમાં અને એની અસર છે કયા કાળમાં? સાદા વર્તમાન કાળમાં. હવે એક્ઝામમાં આના પરથી આ ખાલી જગ્યા પસંદ કરવાની આવી શકે, અથવા આના પરથી આ પસંદ કરવાની આવી શકે, બંને થઈ શકે, બરાબર. ચાલો, તો આ હતો પૂર્ણ વર્તમાન કાળ. અને હવે આપણે જઈએ પૂર્ણ ભૂતકાળ ઉપર. ચોક્કસ સમય પહેલાં ભૂતકાળમાં પૂરી થઈ ગયેલી ક્રિયા એ પૂર્ણ ભૂતકાળ કહેવાય. હું ભૂતકાળને મારી ભાષામાં એમ કહું છું કે ભૂતકાળનો ભૂતકાળ એટલે પૂર્ણ ભૂતકાળ. ભૂતકાળનો ભૂતકાળ એટલે શું થશે? પૂર્ણ ભૂતકાળ. એટલે સર ભૂતકાળનો ભૂતકાળ એટલે શું? જુઓ તમને સમજાવું. એના કાળસૂચક શબ્દો વેન, બિફોર, આફ્ટર, હેડ પ્લસ V3 તો એનું વિધાન થાય, હેડ નોટ V3 તો નકાર થાય, હેડને આગળ લઈ લો તો પ્રશ્નાર્થ થાય. કર્મણી હમણાં જોવાનું નથી, બધા કર્મણી એટલે કે પેસિવ એ સાથે જોવાના છીએ. એની સમજૂતી અહીંયા મેળવીએ કે જો આ હાલ છે અત્યારે 2021, એમાં હું વાત કરું કે કોઈ વ્યક્તિને 2019માં જોબ મળી અને 2017માં એના લગ્ન થઈ ગયેલા હતા. હવે અત્યારે એ શું કહે છે? 2021માં શું વાત કરે છે કે મને જોબ મળી તે પહેલાં લગ્ન થઈ ગયેલા હતા.
બરાબર, કે આપણે જે કામ પહેલાં સામે આવી ગયું, જોબનું કાંઈ નક્કી ન હોય, છોકરી ગમી ગઈ, છોકરીએ હા પાડી એટલે આપણે કરી લીધું, બરાબર છે. નોકરીની રાહમાં ને રાહમાં રહીએ તો નોકરી ન મળે ને પછી છોકરી ના મળે તો બહુ જ લોચા થાય, એટલે એવું ના કરવું. ઓકે, તો જોબ મળી તે પહેલાં લગ્ન થઈ ગયેલા હતા, આમ કે તો આ હાલ છે, આ સાદા ભૂતકાળમાં આવે આ વાક્ય. 2021ની સાપેક્ષમાં બંને ભૂતકાળ જ છે. આ ઘટના જોબ મળવાની પણ ભૂતકાળમાં છે અને લગ્ન કરી લેવાની ઘટના પણ ભૂતકાળમાં છે, પરંતુ આ જે છે એ સાદા ભૂતકાળમાં આવે અને ભૂતકાળનો ભૂતકાળ, આ ભૂતકાળનો ભૂતકાળ છે એ પૂર્ણ ભૂતકાળમાં આવે. એટલે આ વાક્ય જો લખવું હોય તો આ રીતે લખી શકાય કે આઈ હેડ મેરીડ. જો મેં લગ્ન કરી લીધા હતા. અહીંથી આમ તમે નજર કરો, આમ તો સૌથી ભૂતકાળમાં પહેલી ઘટના કઈ બની? લગ્ન કરવાની. પછી ઘટના કઈ બની? જોબ મેળવવાની. તો પહેલી ઘટના માટે પૂર્ણ ભૂતકાળ, બીજી ઘટના માટે સાદો ભૂતકાળ. ઉપરથી નીચેની તરફ જોઈએ તો સમયની દ્રષ્ટિએ કે સમયમાં પહેલું કામ કયું થયેલું? જોબ મળવાનું, લગ્ન કરવાનું, તો એના માટે પૂર્ણ ભૂતકાળ. બીજું કામ કયું થયું હતું? લગ્ન કરવાનું, એના માટે સાદો ભૂતકાળ. I had married before I got the job. તો જો જોબ છે એના માટે સાદો ભૂતકાળ આવી ગયો, S પ્લસ V2, વચ્ચે કોઈ હેલ્પિંગ વર્બ નહીં, સાદો ભૂતકાળ, અને હેડ પ્લસ V3 પૂર્ણ ભૂતકાળ, અને સંયોજક તરીકે કોણ છે? બિફોર છે. બીજું પણ એક વાક્ય બની શકે આવી જ રીતે કે when we reached the stall, they had distributed all the coupons. ભાઈ સ્ટોલ પર અમે કૂપન લેવા ગયા, અમે પહોંચ્યા. જો અત્યારે હાલમાં એ વાત કરીએ છીએ કે ગઈકાલે અમે સ્ટોલ પર પહોંચ્યા, એ સાદો ભૂતકાળ. સ્ટોલ પર પહોંચ્યા ત્યારે બધી કૂપન છે ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ હતી, બરાબર. તો કૂપન ડિસ્ટ્રીબ્યુટ થઈ ગઈ હતી એના માટે પૂર્ણ ભૂતકાળ અને પહોંચવા માટે સાદો ભૂતકાળ. આમ વિચાર કરો કે ગઈકાલે પહેલી ઘટના કઈ બની હશે? કૂપન ડિસ્ટ્રીબ્યુટ થવાની કે પહોંચવાની? તો કે કૂપન ડિસ્ટ્રીબ્યુટ થવાની. પહેલી ઘટના એ બની હોય એના માટે પૂર્ણ ભૂતકાળ, પહોંચવાની પછી બની એના માટે સાદો ભૂતકાળ. તો આ રીતે ખાસ અને આ ટેકનિકથી આ રીતે યાદ રાખવાનું મનની અંદર. હજી એક ઉદાહરણ આપું. I knew that she had cheated me. મને ખબર પડી કે તેણીએ મને છેતરી હતી. હવે આને આપણે આની મદદથી નહીં, આમ નામ તમે કલ્પના કરો કે એક વાત એમ છે કે આઈ ન્યૂ, મને ખબર પડી. માનો કે પરમ દિવસે ખબર પડી, જે દિવસ આજે માનો કે 22 તારીખ નહીં પણ આજે ધારો કે 18 તારીખ છે, તો મને 16 તારીખે એવી ખબર પડી હતી કે તેણીએ મને છેતર્યો હતો. કઈ તારીખે? 14 તારીખે. 14 તારીખે હું વસ્તુ લઈ આવ્યો હતો એની દુકાનેથી ને એમાં કંઈક ખરાબી નીકળી, એ મને 16 તારીખે ખબર પડી, આજે 18 તારીખે છે, બરાબર. તો આઈ ન્યૂ ધેટ, મને ખબર પડી કે તેણીએ મને છેતર્યો હતો. તો પહેલી ઘટના કઈ બની? છેતરવાની, એના માટે પૂર્ણ ભૂતકાળ. અને બીજી ક્રિયા ખબર પડી, બીજી ક્રિયા કઈ થઈ? ખબર પડવાની, એના માટે સાદો ભૂતકાળ. જો શી હેડ ચીટેડ મી, એના માટે પૂર્ણ ભૂતકાળ. આઈ ન્યૂ. તો હવે આનો સ્પેશિયલ કેસ જોઈએ, પૂર્ણ ભૂતકાળનો સ્પેશિયલ કેસ. સ્પેશિયલ કેસ,
સ્પેશિયલ કેસ એમ કે છે કે જો ભાઈ બિફોર કે આફ્ટર સંયોજક તરીકે હોય, બિફોર કે આફ્ટર કયા તરીકે હોય? સંયોજક તરીકે હોય, અને એક ભાગમાં જો સાદો ભૂતકાળ હોય તો બીજા ભાગમાં પૂર્ણ ભૂતકાળ હોય. એક ભાગમાં જો સાદો ભૂતકાળ હોય તો બીજા ભાગમાં પૂર્ણ ભૂતકાળ હોય. એમાં કોની સાથે કોણ હોય છે બધું કહી આપું, પણ આ એક ટેકનિક યાદ રાખજો કે બિફોર અને આફ્ટર સંયોજક તરીકે હોય અને એની સાથે જો એક ભાગમાં સાદો ભૂતકાળ તો બીજા ભાગની ખાલી જગ્યા પૂર્ણ ભૂતકાળ તરીકે, એક ભાગમાં પૂર્ણ ભૂતકાળ તો બીજા ભાગમાં સાદા ભૂતકાળ તરીકે. બરાબર? હવે જુઓ, અક્ષરસર had reached the office before I went there. બરાબર? હવે આ સંયોજક તરીકે કયું છે? બિફોર. તો એક ભાગમાં કયો છે? પૂર્ણ ભૂતકાળ અને બીજા ભાગમાં સાદો ભૂતકાળ. ભૂતકાળની અંદર બે ઘટના બની છે. બરાબર? અક્ષર સર હેડ રીચડ ધ ઓફિસ બિફોર આઈ વેન્ટ ધેર. અક્ષર સર ઓફિસે પહોંચી ગયા હતા હું ત્યાં પહોંચ્યો તે પહેલા. તો પહેલી ઘટના કઈ બની? અક્ષર સરની પહોંચવાની બની, અને બીજી ઘટના કઈ બની? મારી પહોંચવાની. તો અક્ષર સર પહોંચ્યા એ પૂર્ણ ભૂતકાળમાં અને હું પહોંચ્યો એ સાદા ભૂતકાળમાં. હવે બીજું ઉદાહરણ જુઓ. પલક સર reached the office after I had come there. અહીંયા આફ્ટરથી સંયોજક છે. પલક સર રીચડ ધ ઓફિસ આફ્ટર આઈ કમ ધેર. હવે પલક સરમાં કેવું થયેલું છે કે હું પહોંચ્યો પછી પલક સર આવ્યા, હું પહોંચ્યો એ પછી પલક સર આવ્યા એમ કેવું છે. એટલે પહેલી ઘટના કઈ બની છે? મારી પહોંચવાની. બરોબર? એના માટે પૂર્ણ ભૂતકાળ. એટલે જો આઈ હેડ કમ ધેર, હું આવ્યો. બરોબર? અને પછી પલક સર આવ્યા છે એટલે પલક સર રીચડ ધ ઓફિસ, એના માટે સાદો ભૂતકાળ. તો હવે અક્ષર સર અને પલક સરે આપણને નિયમ શીખવાડી દીધો કે જો બિફોર અને આફ્ટર સંયોજક તરીકે હોય, એક ભાગમાં પૂર્ણ ભૂતકાળ હોય તો બીજા ભાગમાં સાદો ભૂતકાળ, એક ભાગમાં સાદો ભૂતકાળ હોય તો બીજા ભાગમાં પૂર્ણ ભૂતકાળ. બોલો, એ અંગ્રેજી વિષયના અત્યારે આમાં શિક્ષક નથી, છતાં પણ અક્ષર સર અને પલક સરે આપણને એક સરસ મજાનો નિયમ શીખવાડી દીધો. એના માટે એમનો આભાર. તો આ રીતે આ નિયમ તમે મગજમાં રાખજો કે બિફોર અને આફ્ટર, એક ભાગમાં સાદો ભૂતકાળ, બીજા ભાગમાં પૂર્ણ ભૂતકાળ. જો હું 2015થી 2019 સુધીની વાત કરું ક્લાસ 3ની, તો ઓછામાં ઓછું 10 વાર એક વર્ષમાં 2 પરીક્ષામાં તો આ નિયમ પ્રમાણે પૂછાય જ છે. અનેક એના ઉદાહરણો છે. હમણાં આપણે એક્સરસાઇઝ કરશું એમાં પણ જોવા મળશે. તો આ હતો પૂર્ણ ભૂતકાળનો સ્પેશિયલ કેસ. અને હવે આવશે પૂર્ણ ભવિષ્યકાળ. પૂર્ણ ભવિષ્યકાળ એની સિઝન અત્યારે ચાલે છે સિઝન. બધી જે પંચાયતોની ચૂંટણી ચાલે છે ને, એમાં જે વચન આપવામાં આવે એ બધા પૂર્ણ ભવિષ્યકાળમાં હોય. અમે તમને 1 વર્ષમાં સોસાયટીમાં રસ્તો બાંધી આપશું, ગટરના પ્રોબ્લેમ સોલ્વ કરી દીધેલા હશે, આમ કરી દીધેલું હશે ને તેમ કરી દીધેલું છે. આ બધું જ જે છે એ પૂર્ણ ભવિષ્યકાળ છે. ભવિષ્યમાં કોઈક સમય કોઈક ક્રિયા પૂરી થઈ ગઈ હોય એવું દર્શાવવા માટે. બાય ધ ટાઈમ, બિફોર,
આ કાળ છે એ બે પત્નીવાળો અથવા બે પતિવાળો કાળ છે. જો હેલ્પિંગ વર્બ 1, હેલ્પિંગ વર્બ 2 અને પછી મેઇન વર્બ આવે છે. HV1, HV2 અને પછી મેઇન વર્બ. એનું નકાર કરવું હોય તો એ તમને મેં અગાઉ પણ કહી રાખ્યું હતું કે HV1 પછી નોટ આવે. જુઓ જોઈએ કયો કાળ પહેલો, આ બીજો કાળ આવ્યો છે. આ પહેલા કયો કાળ આવેલો હતો કે જેને બે HV હતા? એ હતો ચાલુ ભવિષ્યકાળ. ચાલુ ભવિષ્યકાળમાં HV1 અને HV2 હતા, શેલ વિલ અને બી હતું. આમાં કોણ છે? શેલ વિલ અને હેવ છે. એમાં ING હતું ને અહીંયા V3 છે. તો શેલ વિલ પછી નોટ, શેલ વિલને આગળ લો તો પ્રશ્નાર્થ થઈ જાય, એનું પેસિવ બિનથી થાય, પણ પેસિવની અત્યારે કોઈ વાત નથી કરવાની. અને એના ઉદાહરણો લઈએ. We will have vaccinated more than 2 crore people by end of June 2021. અત્યારે ફેબ્રુઆરી મહિનો ચાલે છે ભાઈ. 2021ના જૂનના અંત સુધીમાં 2 કરોડ લોકોને અમે ભારતવાળા લોકોએ વેક્સિનેશન આપી દીધેલું હશે. તો જો આ વી, આમ તો વી સાથે શેલ આવે, પણ મેં તમને ખબર છે વ્યવહારમાં બધે ચાલે. વી શેલ, આ HV1, આ HV1, HV2 અને V3. વિલ હેવ વેક્સિનેટેડ. થઈ ગયું. ઉછીના પૈસા કોઈને તમે આપેલા હોય ત્યારે પાછા મેળવવા માટે I shall have returned your money within 3 months. મેં તને તારા પૈસા 3 મહિનાની અંદર પાછા આપી દીધેલા હશે ભવિષ્યમાં. તો જો અહીંયા સમયની મર્યાદા દર્શાવવા વિધિન વાપર્યું છે, અહીંયા બાય વાપર્યું છે. આનું નકાર કરવું હોય તો નોટ અહીંયા આવે, નોટ અહીંયા આવે. પ્રશ્નાર્થ કરવો હોય તો શેલ વિલને આગળ લેવાનું, આને કંઈ અડવાનું નથી. અહીંયા એમ પણ લખી શકાય બિફોર મંડે, સોમવાર પહેલા તારા પૈસા તને મળી ગયા હોય ભાઈ, તું યાદ રાખ. કોને દીધા ને તું રહી ગયો. તો આ છે પૂર્ણ ભવિષ્યકાળ. હવે આ પૂર્ણ ભવિષ્યકાળનો તમે સ્પેશિયલ કિસ્સો જુઓ. પૂર્ણ ભવિષ્યકાળનો સ્પેશિયલ કિસ્સો એમ કહે છે કે જો આ બીવાય બાય છે, એનો એક અર્થ દ્વારા થાય, એ પેસિવ વોઇસમાં આપણે ઉપયોગ કરીએ છીએ. એક બાય એટલે પાસે થાય, બાયપાસ રોડ, બાજુમાંથી પસાર થતો રસ્તો, બરાબર, બાયપાસ રોડ, એ પ્રિપોઝિશન કહેવાય. અને એક સુધીમાં, આ બાય એટલે એક ત્રીજો અર્થ થાય છે સુધીમાં. બીવાય બાય એટલે દ્વારા જ થાય એવું નથી. ત્રીજો અર્થ થાય છે કયો? સુધીમાં, ત્યાં સુધીમાં. એ બાયનો અર્થ જ્યારે સુધીમાં હોય ત્યારે પૂર્ણ ભવિષ્યકાળ જ હોય. એટલે કદાચ તમારા માઇન્ડની અંદર એમ થાય કે સર કોઈ વાક્ય પેસિવ વાળું હોય અને પૂર્ણ ભવિષ્યકાળ હોય તો 2 વાર બાય આવશે? હા આવશે. પેસિવ શીખ્યા નથી પણ હું એક વાક્ય લખું, બરાબર? જુઓ, electricity will have been provided to the villagers by
2022 બાય ધ ગવર્મેન્ટ. લો આ 2 વાર બાય છે. ઇલેક્ટ્રિસિટી છે એ ગામડાના લોકોને અપાઈ ગઈ હશે 2022 સુધીમાં ચોક્કસ. તો પેસિવ આ જે છે પેસિવનું બાય છે અને આ સુધીમાં વાળું બાય છે. બરોબર. તો આવું બની શકે, તો એની ચિંતા નહીં કરવી. અને આ બાય છે એનો સ્પેશિયલ આ ઉપયોગ જાણી લેજો. આ રીતે પૂર્ણ ભવિષ્યકાળમાં વપરાય છે. હવે હું એક બ્લેન્ક બનાવું છું વિદ્યાર્થીઓ, તમે જરા જવાબ બનાવજો ઓપ્શન વાળે. હવે આ 4 ઓપ્શન હોય. એટલે એક્ઝામમાં તમારે તરત જોવાનું કે આ બિફોર છે, એની સાથે સાદો ભૂતકાળ છે S+V2, તો સામેના ભાગમાં પૂર્ણ ભૂતકાળ આવે. અને પૂર્ણ ભૂતકાળનું સ્વરૂપ કેવું થાય? હેડ પ્લસ V3. તમારી 2 આંખો 4 ઓપ્શનમાંથી હેડ ને V3 ને શોધવી જોઈએ. સીધો આન્સર માઇક્રોસેકન્ડમાં આન્સર આવી જાય. આપણે જવાબ દેવાના છે, સાચા દેવાના છે અને ઓછા સમયમાં દેવાના છે. બરોબર. મૃત્યુ પામ્યા પછી ડોક્ટર આવે તો કશું કામનું નથી. એમ 50 વર્ષ પછી કોઈ લગ્ન કરે, 40 પછી લગ્ન કરે તો શું કામનું? એમ તમારે જે જવાબ દેવાના છે એ તમે એમ તો કે આપણે ઇંગ્લિશમાં 30માંથી 30 પણ સમય જ ઘટ્યો સર, બાકી બધું કાંઈ થઈ જ ન શક્યું, તો કામનું નથી. એટલે આ બધી જે ટ્રીક હું તમને આપી રહ્યો છું કે આમ હોય ત્યારે આમ કરી દેવું, એ શેમાં મદદ કરશે? તમને ઓછા સમયમાં આપવામાં. જો એને યાદ પણ આમ રાખવાનું, BSP અને APP. બિફોર સાથે સિમ્પલ પાસ્ટ, આફ્ટર સાથે પરફેક્ટ પાસ્ટ. જો બિફોરની સાથે સિમ્પલ પાસ્ટ હશે, આફ્ટર સાથે પરફેક્ટ પાસ્ટ હશે. They injected him after the doctor. પછી ખાલી જગ્યા. તો આવી રીતે હોય. એડવાઇઝડ, હેડ એડવાઇઝડ, હેડ એડવાઇઝડ, અને was advised. તમે તરત જ જુઓ કે આ આફ્ટર છે, સંયોજક તરીકે છે. એક ભાગમાં સાદો ભૂતકાળ છે S+V2, તો અહીંયા પૂર્ણ ભૂતકાળ. હવે તમારી 2 આંખો 4 ઓપ્શનમાંથી હેડ પ્લસ V3 ને શોધવી જોઈએ. એટલે આ બંનેનું પત્તું કપાઈ ગયું. બરોબર. પણ હેડ પ્લસ V3 બંને જગ્યાએ દેખાય છે. પણ તમને ખબર છે કે C વાળું તો નાઉન કહેવાય, S વાળું વર્બ કહેવાય. એટલે આ જવાબ આવે. આને શું કહેવાય? ટ્રિકી ક્વેશ્ચન કહેવાય. ટ્રિકી ક્વેશ્ચન.
હવે આમાં જ વિદ્યાર્થી ચકડોળે ચડી જાય એક્ઝામમાં. પણ તમારી પાસે તમને મેં વર્બ અને નાઉન શીખવાડ્યા છે, એમાં કહ્યું છે કે સી બોલે તો નાઉન, એસ બોલે તો વર્બ. એવું શેમાં એડવાઇઝમાં, લાયસન્સમાં, પ્રોમિસમાં, એવી ઘણી જગ્યાએ. એટલે આ જવાબ બને. હજી એક ઉદાહરણ લો. મેં તમારું ટિફિન, પછી અહીં એમ હોય, હેવ પ્રિપેર્ડ હોય, પ્રિપેર હોય, હેડ પ્રિપેર્ડ હોય, આ બધા ઓપ્શન્સ છે. પણ તમે જુઓ કે આ ક્રિયાની અસર અહીંયા દેખાય છે. આ ક્રિયાની અસર અહીંયા દેખાય છે. માટે આ પૂર્ણ વર્તમાન કાળમાં હોય એટલે હેવ પ્રિપેર્ડ જવાબ બને. She asked me if I હવે અહીંયા જુઓ, she asked me if I dash something. બ્રેકેટનો જે ઓપ્શન છે એમાં ઇટ છે. તમને આજકાલ આ પ્રમાણેના પ્રશ્નો બહુ પૂછાવા લાગ્યા છે. ઓનલી એ, ઓનલી બી, એવું બધું. અને એ એન્ડ બી કેન બી યુઝડ 4 ઓપ્શનમાં. ક્વેશ્ચનની પેટર્ન બદલાઈ ચૂકી છે. નવા ક્વેશ્ચન પેટર્ન પ્રમાણે પ્રિપેરેશન કરવી પડશે. જે ટોપિક તમને આવડતો હોય એને તમે 4 ઓપ્શનમાં જ, જેમ 1, 2, 3, 4 સિમ્પલ આપેલા હોય અને બ્લેન્ક આપેલી હોય એમ જ તૈયારી કરશો, જેમ બધી બુકમાં આપેલી હશે, તો તમને એક્ઝામમાં સાચો જવાબ આવડી જશે, પરંતુ સમય લઈ જશે. પરંતુ નવી પેટર્નમાં તૈયાર કરેલો હોય, જેમ કે સ્પોટિંગ એરરમાં, વાક્ય કરેક્ટ ધ સેન્ટેન્સ એમાં, કે પછી ઓનલી 1, ઓનલી 2 એમાં. સ્પોટિંગ એરરમાં કોઈ પણ 2 ભાગ ખોટા છે એને શોધી કાઢો, કોઈ પણ 2 ભાગ સાચા છે એને શોધી કાઢો. આવું બધું જે પૂછાય છે ક્લાસ 3માં, સુપર ક્લાસ 3માં અને એમાં, તો એના માટે તમારે આવી બધી તૈયારી કરવી પડશે ને એમાં ત્યારે વિચારવું પડે. ક્વેશ્ચનની પેટર્નને ઓળખવામાં સમય જાય અને પછી જવાબ દેવાનો સમય જાય. તો પેટર્નને ઓળખવાનો સમય જવો જોઈએ નહીં. એના માટે હું તમને વિવિધ પ્રકારની પેટર્ન કરાવ્યા કરું છું. તેણીએ મને પૂછ્યું કે મેં કંઈ ખાધું છે કે નહીં. તો મને પૂછ્યું એ પહેલાં ખાધું છે કે નહીં એની વાત હોય, એટલે એના માટે પૂર્ણ ભૂતકાળ હોય. એટલે પૂર્ણ ભૂતકાળ ઉપર નજર કરું તો હેડ ઇટન, ઇફ આઈ હેડ ઇટન સમથિંગ. હવે આનો આ જ ક્વેશ્ચન, સાંભળો, આનો આ જ ક્વેશ્ચન આમ આવે, she asked me if I ate something. પાર્ટ A, પાર્ટ B, પાર્ટ C અને પાર્ટ D. આનો આ જ ક્વેશ્ચન હવે શેમાં બની ગયો? સ્પોટિંગ એરરમાં બની ગયો. આ શેમાં હતો? બ્લેન્કમાં. અને એમાં A and B કેન બી યુઝડ એ રીતે. એટલે તમને પહેલાં તો એવું ડાઉટ થાય આવું કંઈક થઈ શકતું હશે કે નહીં, પણ આમાં નથી થતું. ઘણામાં બને છે કે બે જવાબ બની શકે. આગળ આપણે જોઈશું. તરત જ તમને થાય કે અહીંયા શી આસ્કડ છે અને પછી આ મેં કંઈ ખાધું કે નહીં, તો આસ્કડ પહેલાંની વાત થઈ એટલે અહીંયા પૂર્ણ ભૂતકાળ એટલે સી ભાગમાં એરર.
તો મેં તમને જેમ કહ્યું હતું એમ 3 સાદા કાળ એની એક્સરસાઇઝની પ્રેક્ટિસ, 3 ચાલુ કાળ એની એક્સરસાઇઝની પ્રેક્ટિસ, 3 પૂર્ણ કાળ એની એક્સરસાઇઝની પ્રેક્ટિસ, અને હવે 2 ચાલુ પૂર્ણ. હવે 2 ચાલુ પૂર્ણ કાળ કરીને પછી મિક્સ એક્સરસાઇઝ 11 કાળની કરવાની છે. તૈયાર થઈ જાઓ સરસ રીતે જવાબ આપવા માટે. પહેલાં તો 2 કાળ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ આપણે શીખીશું. તો જે ચોથી લાઈન છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ અને ચાલુ પૂર્ણ ભૂતકાળ, એના પરની એક્સરસાઇઝ, એના માટે તમારે નેક્સ્ટ વિડીયોની રાહ જોવાની છે. નેક્સ્ટ વિડીયોમાં એ 2 કાળ શીખીશું અને બધા જ કાળની મિક્સ એક્સરસાઇઝ. ત્યાં સુધી તૈયાર કરતા રહો, વોકેબ્યુલરી તૈયાર કરો, આ બધાના સ્પેશિયલ કેસ તૈયાર કરો, બધાના કાળ પ્રમાણેના સ્પેશિયલ કેસ લખેલી નોટબુક તૈયાર કરો. નોટબુક તૈયાર કરવાની છે, બરાબર? મારા વાલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ, ખૂબ તમે જીવનમાં આગળ વધો એવા આશીર્વાદ અને શુભેચ્છા.